જવું પડશે. વરસાદ રહી ગયો ને તમે વાવણી કરી જ દેવી. આમાં ને આ વરસાદ તો કોઈ નક્કી નહીં. ત્યાં ટાઈમે એમાં આવો. આ છેલ્લા 1 મહિને વરસાદ ચાલુ હતો ને તો રહેતો જ નહોતો. આમાં ખરેખર વાવણી કરી જ દેવી જોઈએ. આમાં વાત ના જોવાય. ઘણું બધું ઘાસ થઈ ગયું. કાકા તમારે જોડે આવતો તો હું તો ચમ આ તમારી ઓયડી પાડ નાખી તમે? ના મી તો ઓયડી પાડી જ છે. તમારી ઓયડી તો પડી ગયેલી એમ થોડી ઓયડી પડી જતી હશે. કને પાડી દીધી? ખબર નહીં, ઓયડી પડી ગયેલી. હું તો તમારા જોડે આવતો તો. ઓયડી મારી પડી ગઈ? તાન ના પડે યાર. છોકરું કે વાત સાચી ખોટી હે એમાં. હું ખેતરમાં નીકળ્યો તો મારા વાવણી કરતો ને વરસાદ તો સાચું તો કહું ને. આ લે તો જોવા જઈએ. મારી ઓયડી હોય કને પાડી દીધી? જો પડી ગઈ કાકા, તમે જ પડાવી ઓયડી. વાત તો સાચી. ધરતીકંપ તો નહીં થયો હોય. રૂમ કમ્પ્લીટ મારો બનાવેલો હતો તમે પડી ગયો ખબર ના પડી? ખબર નહીં, આ તો હું અહીંથી નીકળ્યો તે પડી ગયેલી જોઈ એટલે તમારા જોડે આવતો હતો. તું નીકળ્યો પડેલી જતી? ઓહો આ તો ખેતર મેદાન થઈ ગયું. ધરતીકંપ તો નહીં આવ્યો હોય? ખબર નહીં. હા આ જો મોટો મોટો ગચ્યો. અચ્છા તો જબરો પડી ગયો. મને એવું લાગે ધરતીકંપ આવી ગયો. બોલ મોન ના મોન. ઓહ જબરું કર્યું. કોઈ ખબર નહીં પડતી. આ રૂમ તમને પડી ગયો. મને લાગે કોઈને કોઈ હોનું તો નહીં બારી હોય કે રાતે રાતે તોડી નાખીને હોનું કાઢી ગયા એવું તો કોઈ નહીં હોય. હા ચાલો હું તો જઉં તાન. જવું ઓવા હા જા તાન તું. હું તો ખેતરમાં જોવા જતો હતું. આ છોકરા કીધું કે તમે ઓળી તો પડી ગયા. ખબર ના પડી ચમ પડી ગયા તો શું કર્યું? એ આ ખેતરમાં બેહવા થતું સાતો તો ડાયરે ઊંઘતો તો બસ શાંતિ નિરાતે. ખબર નહીં એમાં ચમ ઓળી પડી જઈને ચમ થયું ખબર જ નહીં પડતી. ખરેખર આ 2-3 જણા એવા ખંડે ભરાઈ ગયા હતા ને એ મેળો મારતા હતા કે તમે અહીં ઊંઘી રહ્યો ને તે ક્યાં ઓયડી તોડી નાખે છે યાર. મને લાગે આટલો લાખો જીત્યો. એ હારું થયું. બહુ આઈકર ઊંઘી રહેતા હતા. મેં જે કર્યા કર્યું છે. સ્વાતો દે અંદર જે હું મારો બેટો મોનો ના મોનો એમનો ટાઈટલ છે. હા મારા ખંડે ટેબડો પડી ગયો તો પણ જેમને ખબર નહીં આજે કટવાનો ખોલાયો પણ મને ડકોટો માર્યો. મારી ઓછી તોડી નાખી 3 લાખ બેની ચોરી. અરે તે મારી ઓછી તોડી નાખી લાખાય ના જીત્યા. ના યાર ના હાચું બોલો. તમે નવી ઓયલી બનાવવા માટે આ બધું ધંધા કર્યા. નવી તોય બનાવું જે ખાવાને હું હાથે ઓછી તોય બનાવું. તમે અમારું નામ પાડો? કાયમ ભેગા ફરીએ ને અમારું નામ પાડો તમે? તમે કીધું તું કે તું એનું ગીરવ ના ત્યાં ઓછી તોડ નાખ્યા જઈ શકે. ભલા મોને જ આવી જૂનું નામ ખોટું નહીં લેવાનું. અને લાખા તો ને બરાબર ઊંઘવું પડે ને પેટ્રોલ છોડી દેવું. અવરી પડશે ને તો કોઈ વાર છોરાવાય નહીં આવે. એટલે કોણ આવડું પછી હું શું કહેતો છે? એટલે આ વીરભાઈ એવો છે કે ખબર કે ગામમાં લોકો બી હોય છે એટલે તો અમને રાતો રાત એના ઓરી તોડી ગયા. ના ના મસ્કરી ના કરશો. સાચી ગયો નવું બનાવો હો કહું. એટલે ઘેર મેઠાના પૈસા ના હોય એ મને તો ઓરી બનાવતો હોય છે. એક કેટલા બનાવતા કેટલા પૈસા હતા? 7 રૂપિયા ઈટ આવે છે તાર. તમને પડી ગયું. ભૂકંપ આવ્યો તો કહું. એ તો આમાં ભૂકંપ શું આવ્યો છે મને શી ખબર પણ ભૂકંપ એકદમ તમારા ઘેર જરૂર આવશે. અમારે ઘેર? હવે હે અમારે ઘેર ચમ એટલે રાતો રાત બધું ઉઠલ પાઠલ કરતો જેવું આ ઓયડીનું ઉઠલ પાઠલ થયું ને એવું તમારા ઘેર ઉઠલ પાઠલ કરતો બધું. આ માટલા બાટલા ફોડી નાખું હોય. હા જો મારી ઓયડીની હાલત તો જોડ્યા. એટલે મારા ઓયડી તો એટલી વાલી હતી ને કે જીવ કરતે પણ વધારે વાલી હતી. પણ મારી ઓયડીની હાલત તો જો કઈ નાખી બધું ખેતર મેદાન કરી નાખ્યું તમે. ભલા માણસ મેં હોનું બોનું તો નતું લા. આ એવું જ લાગે છે તમે હોનું બાળી ગયા છે લાગે એટલે મારી ઓયડી તોડીને અને બધું હોનું લઈ ગયા તમે. એક વાત કહું. આજે હું કદી પેક મારીને નહીં આવ્યો કે તમે વધારે નહીં બોલતા લાગે એવું. અલ્યા હું દારૂ પીતો નહીં પણ અમે તો એવું જ લાગે બધું કે દારૂ પીધેલો જ છે. તે પીધેલા જ છો ને જો તને અલ્યા તને ખબર હે હું કોઈ દાર હોઠે નહીં દારૂ આ સુધી પણ દુનિયાને એવું લાગે કે આ પીધેલો જ છે. કે આ સુધી હોઠે કને અડારો જ છે. બધા અડધર મુઢે જ પીવા હ. આ દુશ્મની એને દીક્ષા તમને ભાડે પડવાની. તમારે અમે સાચું કહું ધાર ના બોલશો. આ ઈટ અને તમારું કપાળ બરાબર. રસ્તામાં આવતો જોયું એ કે તમારા જોડે આવ્યો બરાબર. ખોટું આવું નામ દેવાનું જ નહીં.
અને આવી તો હું બહુ ફોડી અને ફોડી અને આવી તો હું બધાનો માથો ફોડી નાખ્યો જો. હતું ફોડી નાખ્યો ને આ કે પીધેલા નહીં આ પીધ્યા વગર આ બધું નાટક થાય અને દારૂ નહીં પીધેલો નહીં પણ જાને હું વિફરું ને એટલે જાને પીધેલો એવો જ લાગુ છું. અને હું આ કહું તો ખરી આ છુદ્રો હું પીને આવ્યો ને તો આરે આખો પથ્થર એટલે તને ખબર ને આમ પટાઈ દો ગમે હોય ને તો જાણે પટાઈ દેવો તું મારો કાન ને ઓળખતું નહીં હતું તો અને પીધ્યા વગર મારામાં તાકાત નહીં હતી કોઈ દાળ હું એક પેક મારું ને તો અત્યારે તમે ઊંચા કરી નાખી દીધા હોય તો એટલે મળદના પેકની જરૂર ના હોય તાકાતની જરૂરત તાકાતની એટલે આ આમાં તમે શું કહેવાય અને કાલ આવી જા મારે હમું ખબર પડે મારા બાગુ નહીં હતા આ તમે પીઠ પાસે પીધેલા ઘા તોડ અને હું તોડી સુધરો આવો. હું. તમે પીધેલા હું સુધરો કોક મને ઉલ્લુ બનાવે કે તું પીધેલા સ્વામી નહીં તો. સાચા ખબર પડે આ વીરભા ને પીઠ પાસે કોઈ મારતા ને જેને મારે ને સ્વામી હાથે મારો આ તો આ કને તોડી તમને કને ઉપર આમ વ્યાયામ પડે મને તારા પર ને લાખ્યા પર એ રાખણ બોલાવો લે લાખ્યા ખબર છું મને હા ભેગો થવા દે બજાર વચ્ચી મારું બજાર વચ્ચી કોઈ મરાય નહીં આ તમે જોડે રહીને પડાવરાઈ હે અને તમે બીજા અમે તો જવાનું કર મારો ગુસ્સોમાં કંટ્રોલ નહીં રહેતો તું જવાનું કર હારું હેડો હવે હણા આ વાત તો હું લાખાન જઈને કહે લાખાણ કેવું જીનક કેવું ના કહી દે બરાબર ને? એ હું ભેગો જાઉં. પકડ્યો આ જે કરો છે કરો ભાગ તો કરો અમે આ બાબુડિયા માણસ બીજું શું કરે તને. જે દારૂ નાખે ને જતો ન કામ ભાઈ આજા અને આ ખોટો ફોડે અને આ ઊંચું ફોડે આખું ઊંચું કરી પાડું દે આજા અમને તમારા મનમાં ભૂડું રંગી નાખે અલ્યા તારા જેવા તો હોમાં કેટલા ખબર હે તાન કેટલા હોય હોય ને હો તો કાલિયા પાડો ભાઈ નાખે અમને આયા હું એ આવું પેક મારીને તને અને બતાવું માર્યા જેટલા મારવા એટલા પેક માર્યા ને જેટલા લાંબા એટલા લે જતી તું આવું જવાનું કર જવાનું ને કરવાનું જ કરવા માંથી મારા અમુક કોઈ ગુસ્સો કરે ને એટલે મારો પાવર વધી જ જાય છે એટલે મને બહુ ગુસ્સો આવે છે મને જો મારા અમુક વંચા અવાજે બોલી ગયો તો જમદાઈ ની પથારી ફરી અચ્છો ટપચો પાછો ઓહો એક તો જો તું રહી ગયો તો બાહો લ્યા ઊંધું સીધું બોલ્યા કે જવાનું કર એકને તો નહવાડ્યો ઓહો વિરભા તમે બેઠા છે કે ઓળી બોળી પાડી દીધી આ વિરભા હું છું તમે ઓળી ફૂઈ પાડી દીધી ઓહો આ તો ગરમ થઈ આવું લાગે છે આટલું બધું બખાડું કરો છો ત્યાં પણ મેં તો ખબર પૂછી યાર આટલા બધા મારા પર તો ગરમ થઈ જવાનું આવે છે તમારે આમાં જીતતો તો મને નહીં મળ્યો તો જો એટલે પણ હું તમને કશું પૂછ્યું ને ખબર પૂછીમાં આટલા બધા ગરમ થઈ જવાનું ને ભાઈ અમને તો ખબર ના પૂછાય અમે પછી એવા જ છે ગરમ થઈ જાય એવા જ છે પછી અરે તું જવાનું કર મારો મગજ હટાય પહેલાં આ મારું ગયો ને વીકલું ઉપર એટલી ઉપર એકને તો નવાડ્યું છે ને તું એ ઉપર નકર તને ખબર નહીં આ તો પછડા પડે છે નકર જો મારો પગલો પડે ને તો લાશોના ઢગલા પડે તને ખબર નહીં બસ આવી ગયું છે પાછું અંચાજ કરી દઈશું પાછું ના હોય બોલી ગયું છે ખબર પૂછવા વાળું થઈ ગયું છે દેખાતું નહીં ખબર પૂછવાનું પૂછ્યું છે ત્યાં હું પાવર કરવા કે લાશોનો ઢગલો પાડું લાશોનો ઢગલો ને અમે કોઈ જેવા તેવા નહીં અમે ઢગલા પાડે એવા અહીંયા પા નકર આ તો જો ખબર નહીં ત્યાં ખવડાવ ગોટા આ પછી ભણાવ છેલ્લા લોટા તમને ખબર નહીં હોય હજુ તો ભલ ભલા ને ગોટા ખવડાય લોટા ફરતા કરી નાખ્યા એક થાપ મારું ને એટલે વાંચીને લોટા જ ભરવા પડે ઓયરું પડી ગયું કોકના પર કાયા ત્યાં બીજા પર ગરમ થઈ જાય એટલે મારા શું પડ્યું હું પડી ગયું હોય તોય મારા પર ગરમ થઈ ગયા પા અરે આપું તું પડી ભૂલ તમારા માથા પર પડી તો મારે હું લેવા દેવા આવી ગયા પા મારું કહેવાનું કોઈને જમવાનું જ નહીં ત્યાં ખાલી ખબર પૂછી કે તમે બેઠા હો અલ્યા કઈ વાત જ નહીં કીધા જેવી કોઈને શું કહેવાનું આ જમાનામાં કોઈને કોઈ સારું કીધા જેવું જ નહીં અલ્યા પેલું વીરભા પેલું ઓયરું પડી ગયું મેં તો ખાલી આવતું તો રસ્તામાં ખબર પૂછી તો વીરભા તમે આવું બેઠા છો ને ઓયરી પડી ગયા ત્યાં એમાં તો કેટલું મને બોલી નાખ્યું ગરમ થઈ ગયા તું દારૂ લ્યો લે મારી પથારી ફેરી નાખી હું તો એને કહેવા ગયો તું જ એના જોડી તાન એટલે શું વાત કરું એના જોડે કહેવા ગયો ને તારું કે આ ઓલી તે મારી પાડી નાખી તે લાખાય
અમે લાખો ચોય મુએ ચોય મેં હું લેવા પાડે એની ઓયરી અલે આ પણ એ તો મોડા જાવ. મેં તો ખાલી પૂછ્યું કે ચમ મોયરી પાર દીધી ના બેહાય જેવું આટલું હતું ખેતરમાં તે સારું હતું પાણી પીધા જેવું એ કોઈ ચમ પાર દીધું તો એમાં તો ગરમ થઈ ગયા કોઈ કે મોડા- જતો હતો દાર હું તો પાડી દે કે લાશોના ઢગલા કરતા એમાં તો આવું કીધું અત્યારે કોઈ માણસને કીધે જેવું જ નહીં મારે મગજમારી થઈ ગઈ હા? અત્યારે ગમે તેને કોઈ થાય ને સારું કીધા જેવું જ નહીં ભાઈ હજુ એકન મેં કીધું તું કે હું પેક મારીને આવું એકન જ પાહો રિટર્ન જઈ રહ્યો આ ના જાય ખોટું એવા મોજ અંગત બખા ના ના, ના, કરાય. એને ખબર ના પડે. કરાય જીતું મોટી મોટી ઈંટો અલ્યા, લઈને પેલું મને કહેવત દેખાડો. નહીં કે ગધારા હંગાત ઘોરાને ગધારું ના થવાય આવો ને હંકાર તો થઈ જવાય એ ના થવાય કોકે આપણે પેલા નહીં કહેતા કે હારા મોજ ને ગધારા જેવું કોકે કે આ તો બુદ્ધિ વગરનું પણ ગધેડા જેવું ગધારા જેવું એમ કે પણ એ પીધેલો તો હું નતો પીધેલો મેં એક પેક મારે નતો ને એટલો પાવર અરે કરતો મુએ તને ખબર ને કોઈ નમ્યા લેવો નહીં તને ખબર નહીં ગમે હોય ને તો ના એક જ થાપ મેલું ને તો સીધા લોટા ભરાવ ખવડાવ ગોટા પછી છેલ્લા ભરાવ લોટા હા તે તમે જો હું હજુ એને બાકી મારે કાર્યવાહી કરવાની આ તને ખબર નહીં એ જોઈને કે આ કેવું માણસ છે હારું એ હેડો. જાણ બોલતો ને એ તો બોલ્યા કરે એનું મગજ જ એવું હોય એકદમ ગરમ થઈ જાય ને એકદમ ઠંડો થઈ જાય પણ આવડો મોટો એટલે ઇન્જામ આ મારા ઓયરી- ઉપર નાખ અરે આ ઓયરી પડી ગયેલી ભારી ને એટલે એ બોલતો છે મારું મગજ ચતુર હતું પણ કોમાં જવા દે એના જેવું કોણ થાય? ના પણ બહુ મસ્ત કામ કર્યું બહુ એક વિકેટ કામ ઊંઘી કર રહેતા ને, હતા એક કામ બહુ કર ને, ઊંઘી પણ રહેતા તું હતા. જવા દે તારા એક કામ કરી પાછો નહીં જવું ઈ કર હા. તું પાછવાથી જવું જ નહીં એનું નામ દેવું જ નહીં ના, મને તો બહુ હાલ લાગ્યું બહુ વિકેટ ઊંઘી રહેતા હતા રાત અરે દાડો. મને ખબર હે આખો દાડી એને ઊંઘી રહેતો હતો અને આખા ગોમત સાહેબ નો દેવો કર્યો છે લે ને તો ઘેર આવે એટલે આવી છે તમારે ઊંઘી રહે એટલે કોઈ બહાર નહીં ઘેર આવી બધા જતા રહે ઘર વાખેલું હોય એટલે જાઉં તાન. નહીં જવું ઝઘડા કર્યા કોઈ મજા નહીં ઝઘડોમાં તો ઘર ખાલી થઈ જાય પણ તમને ખબર હે ને હું અરે મારા ઝઘડો વગર કરશે હતો નહીં કોઈને. અરે આમ રોડું બોડું પોટામાં દે ને તમે પાછું એને દે કે એને દે ઝઘડોમાં કોઈ મજા નહીં ભલભલાનો ઘર ખાલી થઈ ગયો ત્યાં રોડ પર આવી ગયા રોડ પર છોકરો ભીખ માંગતો થઈ જાય તને ખબર નહીં અમને અમે તો રસ્તામાં જતા માણસને અરે બોલવાનું. ભલે બોલા આપણે ને થોડું વેઠી નીકળી જવાની મજા આવે જાજી કોઈ બોલવા મજા નહીં યાર એ એકદમ. હથિયાર ખેલવા મજા નહીં એ તો રાજા રજવાડો વખત હથિયાર ખેલવા જતો હતો અત્યારે તો કાનૂન કેવા લાગ્યા ખબર હે? કાનૂન સાચી વાત, પેલા નહીં કહેતા કે કાનૂન કે હાથ બહુ લંબે હે કાનૂન ને ખબર કે હા ને ગુનો કાનો હોય અરે પણ કાનૂન છો તાર જોવા આવે છે તું હું તને કહું ને બરાબર છે મોની જા મોનમાં મજા જા તે હું કરું તાર ના જાઉં ચાલ એ માંગત પાછો હા તો આ તમારા કીધે પ્રમાણે એને જવા દઉં બરાબર ના બોલવામાં કહેવત છે ને કે 9 ગુણ છે ના બોલે ને એમાં જ 9 ગુણ છે અને બહુ બોલવામાં મજા નહીં અને ઝઘડા કરવામાં મજા નહીં હારું યાર ની ના વાતે કોણ મગજ મારી કરે